આજે આપણે જેના વિશે વાત કરવાની છે, પ્રશ્ન છે કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું, ત્યારબાદ તે બિંદુવત વિદ્યુતભારમાં સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય છે, ત્યારબાદ ડાયપોલમાં કેવી રીતના હોય છે, ત્યારબાદ બે કોઈ ધન વિદ્યુતભાર હોય તો એમાં સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય, અથવા તો બે ઋણ વિદ્યુતભાર હોય તો સમસ્થિતિમાન પૃષ્ઠ કેવા હોય. તો એ આકૃતિ દોરીને સમજાવવાનું. પહેલા તો સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું, તો એની વ્યાખ્યા કે સમાન સ્થિતિમાન ધરાવતા, સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠનું સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. જે વ્યાખ્યા છે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું, તો સમાન વિદ્યુત સ્થિતિમાન ધરાવતા એવા બિંદુ કે જે બધાય વિદ્યુત સ્થિતિમાન જે છે તે સમાન ધરાવતા હોય એવા બિંદુમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. હવે પહેલા જે જોશું તે કોઈ એક બિંદુવત વિદ્યુતભાર, એ બિંદુવત ધન વિદ્યુતભાર હોય કે બિંદુવત ઋણ વિદ્યુતભાર, એના કારણે જો ઉદ્ભવતું સમસ્થિતિમાન પૃષ્ઠ છે તે આપણે આકૃતિ દોરીને જોવાનું છે. તો બિંદુવત વિદ્યુતભારના કારણે પહેલું જે જોવાનું છે તો બિંદુવત વિદ્યુતભારના કારણે, બિંદુવત વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, તેને આપણે જાણીએ છીએ કે V = KQ/R, જ્યાં K છે તે અચળાંક છે, Q છે તે વિદ્યુતભાર, બિંદુવત વિદ્યુતભાર ધન હોય તો અહીંયા છે તે ધન રહેશે, ઋણ હોય તો ઋણ અપોન R, એટલે કે જે એનું વચ્ચેનું અંતર છે, એટલે કે જે સ્થિતિમાન છે તે અંતરના વ્યસ્ત પ્રમાણ, એટલે V ચલે છે 1/R. એટલે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V = KQ/R. જ્યારે કોઈ બિંદુવત વિદ્યુતભાર હોય, માનો કે અહીંયા વચ્ચે બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે, એ મૂકેલો છે ધન વિદ્યુતભાર, તો એ બિંદુવત વિદ્યુતભારના કારણે ઉદ્ભવતું જે સમસ્થિતિમાન એનું જે પૃષ્ઠ, તે આ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અહીંયા જે આપણે વિદ્યુતભાર મૂકેલો તેને આપણે એનું કેન્દ્ર ગણીએ તો ત્યાંથી આ જે અલગ અલગ ત્રિજ્યાઓ ગોળાકાર ત્રિજ્યામાં રહેલું આ સમસ્થિતિમાન પૃષ્ઠ, આ જે આપણે આકૃતિમાં દોર્યું છે તે કોઈ બિંદુવત વિદ્યુતભારને લીધે, એ ધન કે ઋણ, એના આધારે ઉદ્ભવતું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ આપણે બતાવ્યું છે. અને સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા કાલ્પનિક હોવાનું. બીજી વાત કે માનો કે કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠમાં કોઈ માનો કે જે કેન્દ્રમાં છે તે ધન વિદ્યુતભાર, એની આજુબાજુ જે દોરેલું છે તે સમસ્થિતિમાન પૃષ્ઠ, સમસ્થિતિમાન પૃષ્ઠ. તો આપણે જેમ જાણીએ પહેલા ચેપ્ટરમાં જોયું કે જે ધન વિદ્યુતભાર છે તેની ક્ષેત્ર રેખાઓ બહારની તરફ, અને આ જે છે ગોળાકાર જે દોરેલું છે તે સમસ્થિતિમાન પૃષ્ઠ ધન વિદ્યુતભાર છે તો એની ક્ષેત્ર રેખાઓ બહારની તરફ, આપણે પહેલા ચેપ્ટરમાં આવી ગયું. અને જેમ ઋણ, માનો કે અહીંયા કેન્દ્ર પર બિંદુવત ઋણ વિદ્યુતભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ, તો અહીંયા જે ક્ષેત્ર રેખાઓ અને પૃષ્ઠ સાથે અહીંયા જે ખૂણો બને છે તે 90 નો ખૂણો, એટલે કે એ જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ બિંદુવત વિદ્યુતભારના કારણે ઉદ્ભવતા ક્ષેત્રને હંમેશા લંબ હોવો. એ ધન વિદ્યુતભાર બિંદુવત મૂકેલો હોય કે ઋણ વિદ્યુતભાર મૂકેલો,
એની સાથે હંમેશા લંબ હોવાનો। તો બિંદુવત વિદ્યુત ભારના કારણે અથવા તો બિંદુવત વિદ્યુત ભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ એ હંમેશા ક્ષેત્રને લંબ હોવાનું। આપણે આ જે વાત કરી કે બિંદુવત વિદ્યુત ભારનું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે તેની, હવે આગળ એક વિદ્યુત ડાયપોલ લઈએ। વિદ્યુત ડાયપોલ અથવા તો નિયત અંતરે રહેલા ધન તેમજ ઋણ વિદ્યુત ભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ। એટલે કે નિયત અંતરે રહેલા ધન તેમજ ઋણ વિદ્યુત ભાર, અને આપણે એને ટૂંકમાં કહી શકીએ ડાયપોલ। કારણ કે જે ડાયપોલની વ્યાખ્યા છે એ મુજબ નિયત અંતરે કોઈ એક ધન અને ઋણ વિદ્યુત ભાર મૂકેલો હોય, તો નિયત અંતરે મૂકેલા હોય તો જે ઉદ્ભવતી જે બનતી રચના છે એને આપણે ડાયપોલ કહેવાય। તો એ નિયત અંતરે રહેલા ધન તેમજ ઋણ વિદ્યુત ભારનું આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરીએ તો એની આકૃતિમાં બતાવી, માનો કે અહીંયા કોઈ ધન વિદ્યુત ભાર છે અને અહીંયા માનો કે કોઈ એક ઋણ વિદ્યુત ભાર, બંને કોઈ નિયત અંતરે છે। હવે આપણે જાણીએ તે આ છે તે ધન ઋણ બંને વિજાતીય વિદ્યુત ભારો, તો બંને વચ્ચે આકર્ષણ થવાનું, તો તેનું જે સમસ્થિતિમાન પૃષ્ઠ જે આપણને જોવા મળશે આ જે પૃષ્ઠ દોર્યું તે એક ધન તેમજ ઋણ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવ અથવા તો વિદ્યુત ભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ। ને પૃષ્ઠ જે સમસ્થિતિમાન પૃષ્ઠ જે ઉદ્ભવે છે તે આકૃતિમાં બતાવીએ એ પ્રમાણે, તો આ થઈ ગયું નિયત અંતરે રહેલા ધન તેમજ ઋણ વિદ્યુત ભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ। હવે જે આપણે જોશું કે માત્ર કોઈ બે ધન અથવા તો બે ઋણ વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે તે જોઈએ। ત્રીજું જે જોશું તે બે ધન અથવા તો બે ઋણ વિદ્યુત ભારના કારણે અથવા તો વિદ્યુત ભારનું સમસ્થિતિમાન પૃષ્ઠ। કોઈ બે ધન અથવા તો બે ઋણ, તો આપણે માનો બે ધન વિદ્યુત ભારની વાત કરીએ, અહીંયા એક ધન વિદ્યુત ભાર મૂકેલો છે, અહીંયા એક ધન વિદ્યુત ભાર મૂકેલો, તો એના કારણે જે ઉદ્ભવતું સમસ્થિતિમાન પૃષ્ઠ છે, હવે અહીંયા બે જે ધન વિદ્યુત ભાર હોય તો એના વચ્ચે આપણે જાણીએ કે અપાકર્ષણ થાય, બે ઋણ વિદ્યુત ભાર હોય તો એની વચ્ચે શું થાય, અપાકર્ષણ। તો એના કારણે જે ઉદ્ભવતું સમસ્થિતિમાન પૃષ્ઠ અહીંયા આકૃતિમાં બતાવીએ એ પ્રમાણે બીજું અહીંયા આકૃતિમાં બતાવ્યું, માનો કે ધન વિદ્યુત ભાર આ જે આપણે અહીંયા
આકૃતિમાં બતાવ્યું જે સમસ્થિતિમાન પૃષ્ઠ એ બે ધન અથવા તો બે ઋણ વિદ્યુત ભારને કારણે આ બે ધન વિદ્યુત ભાર છે આની જગ્યાએ જો બે ઋણ વિદ્યુત ભાર હોય તો પણ આ જ પરિસ્થિતિમાં જે સમસ્થિતિમાન પૃષ્ઠ છે તે બંને વચ્ચે અપાકર્ષણ થાય. હવે ચોથું જે વાત કરીએ ચોથું જે વાત કરીએ તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં અથવા તો સમાન વિદ્યુત ક્ષેત્રના કારણે ઉદ્ભવતું સમસ્થિતિમાન પૃષ્ઠ સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલું અથવા તો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એના કારણે જે ઉદ્ભવતું સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરીએ તો માનો કે અહીંયા આકૃતિમાં જે એરોથી બતાવ્યું વિદ્યુત ક્ષેત્ર E ની દિશા અને આ જે આ ત્રણ જે છે તે આપણે કાલ્પનિક પૃષ્ઠ જે ધારેલા છે તે માનો કે આ ધન આ જે એરો બતાવે તે ધન x દિશા તો અહીંયા જે ઉદ્ભવતું જે સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ છે તે માનો કે x દિશાને સમાંતર હોય માનો કે ઉદ્ભવતું જે ક્ષેત્ર છે એમાં સમસ્થિતિમાન પૃષ્ઠ એક દિશા x દિશાને માનો કે લંબ હોય તો એ yz દિશામાં સમાંતર હોય તો અહીં આપણે લખી દઈએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં અહીંયા લખીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠ એ ધન x દિશાને ધન x દિશામાં લંબ હોય તો xy દિશામાં સમાંતર. તો આ થઈ ગઈ સમસ્થિતિમાન પૃષ્ઠની વાત. એ માનો કે ધન x દિશામાં લંબ હોય તો xy દિશામાં સમાંતર રહેવાનું. હવે બીજું આ ચારે ચાર જોવાઈ ગયું. હવે બીજું કે સમસ્થિતિમાન પૃષ્ઠની જે અગત્યતા છે તે આપણે જોઈએ. સમસ્થિતિમાન પૃષ્ઠની પહેલી જે અગત્યતા એમાં પહેલું સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને ક્યારે છેદતા નથી. તે પહેલી અગત્યતા. સમસ્થિતિમાન પૃષ્ઠો એકબીજાને ક્યારેય છેદતા નથી. પહેલી અગત્યતા. બીજી અગત્યતા કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં પૃષ્ઠ અને વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું ક્ષેત્ર એકબીજાને લંબ હોય છે. આ વાત આપણે હમણાં પણ અહીંયા આગળ કરી કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં જે પૃષ્ઠ હોય છે તે અને જે વિદ્યુત ભારના કારણે ઉદ્ભવતું ક્ષેત્ર હોય છે તે એકબીજાને લંબ હોવાની આ બીજી એની અગત્યતા. ત્રીજી અગત્યતા સમસ્થિતિમાન પૃષ્ઠમાં પરીક્ષણ વિદ્યુત ભાર પર થતું કાર્ય કોઈ અસર કરતું નથી. એ જે ત્રીજી અગત્યતા સમસ્થિતિમાન પૃષ્ઠમાં પરીક્ષણ વિદ્યુત ભાર પર થતું કાર્ય
કોઈ અસર કરતી નથી. આ છે તે ત્રીજી અગત્યતા કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં જે પરીક્ષણ વિદ્યુત ભાર પર થતું કાર્ય એ કોઈ અસર થતું નથી. ચોથી જે અગત્યતા છે કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં જે પૃષ્ઠની રેખાઓ અથવા તો જે પૃષ્ઠના ગાળાઓ હોય છે તે એકબીજાની જેમ નજીક હોય તેમ ક્ષેત્ર પ્રબળ અને એકબીજાથી દૂર હોય તેમ ક્ષેત્ર નિર્બળ બને. આ પોઈન્ટને સમજીએ કે સમસ્થિતિમાન પૃષ્ઠમાં જે આપણા પૃષ્ઠના ગાળા ગોળાકાર હતા એ જેમ જેમ નજીક હોય તેમ ક્ષેત્ર પ્રબળ હોવાનું અને એકબીજાથી જેમ જેમ દૂર હોય તેમ ક્ષેત્ર નિર્બળ હોવાનું. જેમ કે આપણે આકૃતિ દોરીને સમજીએ, જેમ કે બિંદુવત વિદ્યુત ભારની જ વાત કરીએ તો ક્ષેત્ર રેખાઓ માનો કે આવી રીતના આ જે બિંદુવત વિદ્યુત ભારમાં આ રીતનું કોઈ બીજો બિંદુવત વિદ્યુત ભાર લઈ લીધો એમાં ક્ષેત્ર રેખાઓ દૂર દૂર. તો અહીંયા જે ક્ષેત્ર છે તે નિર્બળ કહેવાય, અહીંયા જે ક્ષેત્ર છે તે પ્રબળ. કારણ કે જે વિદ્યુત ભારની આસપાસ જે આપણે ગોળાકાર પૃષ્ઠ છે તે જેમ જેમ એકબીજાની નજીક તેમ ક્ષેત્ર પ્રબળ રહેવાનું અને જેમ જેમ એકબીજાથી દૂર તેમ એનું સ્થિતિમાન એટલે કે જે એનું ક્ષેત્ર છે તે નિર્બળ રહેવાનું. તો આ વાત થઈ ગઈ સમસ્થિતિમાન પૃષ્ઠની. બીજી જે આમાં અગત્યનું છે તે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે કે જે સમાન વિદ્યુત સ્થિતિમાન સમાન ધરાવતા હોય એવા બિંદુઓમાંથી પસાર થતું જે કાલ્પનિક પૃષ્ઠ છે તેને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીશું.